આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, ત્યારે શિવાલયોમાં ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તો દૂધ અને બિલીપત્ર સહિતના દ્રવ્યોથી શિવલિંગને અભિષેક કરશે. શિવ મંદિરોને શણગારાયા હતા. ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે આવેલું સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ પુરાણ છે. શ્રાવણ માસના ભક્તોની અહીં ભારે ભીડ જામતી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાથી 3 કિલોમીટર દૂર પવિત્ર ઇન્દ્રાસી નદીના કિનારે કુદરતી નયન રમ્ય વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કહેવાય છે કે વર્ષો પહેલા આ સ્થાન પર જંગલ હતું. જંગલમાં ગોપાલક ગૌધણ લઈને ચરાવવા જતો, ત્યારે આ ગૌધણ માની એક કામધેનુ ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી. એક દિવસ યોગાનુયોગ ગોપાલક આ જ વૃક્ષ પાસે આરામ કરતો હતો. ત્યારે નિત્યક્રમ પ્રમાણે આ કામધેનુ ગાય આ વૃક્ષ પાસે આવી અને આંચળમાંથી દૂધની ધારા કરવા લાગી. આ દ્રશ્ય જોઈ ગોપાલક આશ્ચર્યચકિત થઈ ગયો. આ વૃક્ષ કે જ્યાં કામધેનુ ગાયે દૂધની ધારા કરી હતી એ સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે દ્રશ્યમાન થયું. પછી ગોપાલકે આસપાસના લોકોને જાણ કરી, જેથી આસપાસથી લોકો આ સ્થાનના દર્શન કરવા આવ્યા અને દોડી આવ્યા હતા. દિવસે દિવસે આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી. ભક્તોની આસ્થા અને શ્રદ્ધા વધતા ભક્તો દ્વારા આ સ્થાન પર ભવ્ય મંદિર નિર્માણ થયું અને સ્થાનને ભુવનેશ્વર નામ આપી આ શિવલિંગને પ્રતિષ્ઠિત કર્યું. આ સ્થાનનું બીજું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે. આ સ્થાન પર વેદ અને પુરાણોમાં જે ઋષિઓના નામ વર્ણવેલા છે તેમના એક વ્યચન ઋષિનું નામ પણ પ્રચલિત છે. એ વ્યચવાન ઋષિનું આશ્રય સ્થાન અહીં આવેલું છે. કહેવાય છે કે કાશી નરેશની પુત્રી સુકન્યા અહીં ચ્યવાન ઋષિ પાસે તપ કરવા આવી. તપના પ્રભાવથી સુકન્યાનું શરીર રાફડામય બની ગયું અને તેના માત્ર નેત્ર સિવાય કંઈ દેખાતું ન હતું. જેથી કાશી નરેશે એક ડાભની સળી લઈ ઋષિના નેત્ર તરફ નાખી, જેથી ઋષિના નેત્ર ઠરડાઈ ગયા. જેથી ક્રોધિત થયેલા ઋષિએ કાશી નરેશને શ્રાપ આપ્યો, જેથી કાશી નરેશ સહિતનું તેનું તમામ સૈન્ય રોગિષ્ઠ થયું. જેથી તેના પસ્તાવા રૂપે ઋષિની સેવા માટે સુકન્યાને ઋષિ સાથે પરણાવવામાં આવે છે. તેવામાં આ સ્થાનકે આશ્રમે દેવોના દેવ અશ્વિની કુમારો યોગાનું યોગ આવી પહોંચ્યા. સુકન્યાએ અશ્વિની કુમારોનું ભાવભીનું આતિથ્ય કર્યું. આ પ્રભાવને જોઈને અશ્વિની કુમારોએ સુકન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ સુકન્યા સહેજ પણ વિચલિત થઈ નહીં. જેથી અશ્વિની કુમારોએ સુકન્યાના દ્રઢ મનોબળના પ્રભાવથી પ્રસન્ન થઈ યચવાન ઋષિના નેત્ર પરત આપવા આ સ્થાનકની બાજુમાં આવેલા સરોવરમાં ઔષધિઓ નાખી અને ઋષિને લઈને અશ્વિની કુમારો આ સરોવરમાં ડૂબકી લગાવી સરોવરથી બહાર આવ્યા. ત્યારે ઋષિ મુનિની બંને નેત્રોમાં દ્રષ્ટિ પરત આવી, જેથી આ કુંડને ભૃગુકુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૃગુકુંડમાં કોઈ પણ રોગિષ્ઠ વ્યક્તિ સ્નાન કરે તો પણ તેના રોગ દૂર થાય છે. ખાસ કરીને ચાર્મ રોગ દૂર કરવા માટે અનેક ભક્તો આ ભૃગુકુંડમાં સ્નાન કરે છે. મહત્વ શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 3જા અધ્યાયમાં વર્ણવેલો છે. આવા ભુવનેશ્વર મહાદેવના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનકે દર શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. ભગવાન ભોળાનાથને દૂધ અને જળનો અભિષેક કરે છે. ભક્તો દ્વારા શિવલિંગ પર વૈદિક મંત્ર વડે બિલીપત્ર ચડાવે છે. 1.25 લાખ બિલીના અનુષ્ઠાન કરે છે. પોતાની જન્મ કુંડળીમાં કોઈ પણ ગ્રહ દોષ હોય તો તેને દૂર કરવા માટે પંડિત દ્વારા વિધિ વિધાન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને સ્વયંભૂ ભોળાનાથના સાનિધ્યને માટીમાંથી બનાવેલા પાર્થિવ લિંગની પૂજા પણ કરે છે. આમ આવા પવિત્ર ઇન્દ્રશી નદીના કિનારે ખૂબ જ આહલાદક વાતાવરણમાં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આમ અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવનો મહિમા અનંત છે, અપાર છે. આમ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભુવનેશ્વર મહાદેવના સાનિધ્યે ખૂબ મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ આવે છે. આસપાસના ગામની મહિલા મોટી સંખ્યામાં ભજન મંડળી સાથે અહીં આવે છે અને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવે છે. મારી ઉંમર અત્યારે 60 વર્ષની છે. હું 30 વર્ષની ઓછી ઉંમરે ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં વિષ્ણુભાઈ કિશોરભાઈ બારોટ ટ્રસ્ટમાં છું. અને આ ભુવનેશ્વર મહાદેવ જૂનું પુરાણું હજારો વર્ષનું મંદિર છે. ત્યાં અહીંયા ગૌપાલક ઘઉં ચારવા માટે આવેલો અને એ વખતે અહીંયા કંથીના ઝાડમાંથી આ શિવલિંગ જોયેલું ને શિવલિંગ જોયું અને એમને જોયું તો અહીંયા
સ્વયંભૂ શિવલિંગ હતું, એટલે આની આસ્થા બહુ વધારે હતી. ત્યાર પછી અહીંયા ગૌપાલકે ગૌશાળા બનાવી અને અહીંયા પુરાણું મંદિર છે. પુરાણા મંદિરમાંથી એ હજારો માણસ શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે આવે છે, દર્શનાર્થીઓ. અને બીજું કે અહીંયા બિલોડાથી એ 4 કિલોમીટર દૂર છે, એટલે આ લોકો આસ્થાને લઈને હજારો માણસ દર્શન કરવા પણ આવે છે. અહીંયા ભૃગુકુંડ છે. ભૃગુકુંડમાં ચવન ઋષિએ આશ્રમમાં ઔષધિ રાખેલી અને એમાંથી ચામડીના બધા રોગો દૂર થાય છે, એટલે એ આસ્થાથી લોકો અહીંથી માટી પણ લઈ જાય છે. બોલો. પવિત્ર શ્રાવણ માસના આજના પવિત્ર તહેવાર નિમિત્તે ભવનાથ મહાદેવ કે જે ભુવનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, ઇન્દ્રાસી નદીના કિનારે વસેલું આ સ્વયંભૂ શિવલિંગ અહીંયા બિરાજમાન છે. અહીં ઘણા લોકો અહીંયા પૂર્ણ શ્રદ્ધાથી અહીં આવે છે, પોતાની જે માનતાઓ પૂર્ણ કરે છે. અને અહીંયા આખો શ્રાવણ માસ અહીંયા ભરચક મેદનીથી ઉભરાય છે. અને આ જે શ્રાવણ માસને આ પવિત્ર તહેવાર નિમિત્ત પવિત્ર મહિમા છે, આ મહિમા નિમિત્તે ભવનાથ મહાદેવ તરીકે પણ આ ઓળખાય છે. અને અહીંયા ઘણા લોકો આવે છે અને પોતાની માનતાઓ અને પોતાની મન્નતો સિદ્ધ કરે છે. અહીંયા આ જે છે એનો મહિમા અપરંપાર છે. અને હું પણ એક અહીંયા આજે શ્રાવણ માસના પવિત્ર તહેવારે હું પણ અહીંયા એક મંદિરના દર્શન કરવા માટે આવ્યો છું. મારું નામ છે પંચાલ દશરથભાઈ. હું વિજયનગર તાલુકાના પાલ ગામેથી અહીં મહાદેવના દર્શને આવ્યો છું. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.